જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી આજ કયું કીર્તન ગાવાના તમે? આજ ઈ ગાવું છે કે ભગવાન જો નો પ્રગટ થયા હોત ને હા તો આ બધાય કામી ક્રોધી લોભી બધાય ક્યાંય જઈને ઉભા રહે તેમ. જ્ઞાન ને વૈરાગ્ય કોઈને ન મળે તેમ. ભગવાન પ્રગટ થયા ને આમાં આ પદની અંદર આવે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોત તો હું બધાની દિશા થાય. ઓહો એ બધું આવે છે. સારું સારું ગાવશું. બધાને આપણે સંભળાવી દઈએ. હાલો. સહજાનંદ સ્વામી રે ન પ્રગટ તયા સમે રે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે મતિયાને પાખંડી રે શબ્દની ઝાડ મારે બાંધી બાંધી બોળત જીવય પાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટ તયા સમે રે કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ વેસતા રે જતી સતી જડત નહીં જગ માય રે જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જોરે ને રે મરી ચરિત જાતન લાધત ક્યાંય રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટ ત્યાં સમે રે કાળિંગાની ફોજુ રે કરત્ય તે જોરને રે કરે ગુરુ પંડિત માં પ્રવેશ રે માંસની મદિરા રે પર સ્ત્રીયા સંગ થે રે ધર્મનો રે રહત નહીં લવલેશ રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટ ત્યાં સમે રે વધત વટાળ રે ઘણો યા સંસાર મારે વર્ણ 18 થઈ એક તાર રે સંત ને અસંત મારે કોઈ સમાજત નહીં રે ભવા જળ બુડત સહુ સંસાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટ ત્યાં સમે રે નરકના પંથી રે કોઈ ન નિવારતા રે કોઈ ન કરત ભવ સેતુ ઉધાર રે મુક્તાનંદ કહે છે રે તેના દુઃખ ટાળ્યા રે જાઉં એને વારણે વારંવાર રે સહજાનંદ સિંદુર ન પ્રગટ ત્યાં સમે રે સહજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે સ્વામી નારાયણ જેનું નામ રે સત્ય ધર્મ સ્થાપી રે અધર્મ ટાળ્યો રે કીધા વાલે નિજ જનય તે નિષ્કામ રે સહજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે પોતાના આશ્રમની રે રીતિ પ્રગટ કરી રે કળી મથી કામની લેધે લાજ રે સમજો ને શાણા રે જાણીએ પ્રતાપને રે નીચે કરે જાણ્યા શ્રી મહારાજ રે સહજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે જમને પાખંડી રે કૂટે છે પેટને રે જાણે ગયું આપણું સર્વે ગરાસ રે સત્સંગ ફેલાયો રે સર્વે સંસાર મારે કેને ગળે નાખશું સહી હવે પાસ રે સહજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે એકાંતિક ધર્મ રે પ્રગટ કરે આપ્યો રે કીધા વાલે બ્રહ્મ રૂપ નિજ દાસ રે મુક્તાનંદ કહે છે રે જાઉં એને વારણે રે જેણે મુને આપ્યો બૃહદ વાસ રે સહજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે
જેથી ટળે મનના વિવિધ વિકાર રે જેની સંગે વાધે રે પ્રભુ સંગ પ્રેતળે રે ટળી જાય જાત વર્ણ અહંકાર રે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ રે વર્તમાન પાંચ રે પડાવે દઢ કરે રે સંભળાવે હરિના ચરિત્ર પરમયોદાર રે એવા ગુરુદેવ રે ગોવિંદ સમા જાણજો રે જેને સંગે પામીએ ભવ જળ પાર રે સદગુરુ સાચા રે સેવો સુધા ભાવ રે ગુરુ વિના જ્ઞાન રે ન પામે મન મુખે રે કહે છે એમ મહામુનિ વેદ પુરાણ રે એવું તે વિચારી રે સદગુરુ સેવજો રે જેથી હરિ પામીએ પ્રગટ પ્રમાણ રે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ રે ગુરુજીના વચન રે વિચાર્યો ધારજો રે ટાળો તમે મોહ મમતા અભિમાન રે મુક્તાનંદ કહે છે રે એવી રીતે વર્તતા રે તેને વાસ કરે ભગવાન રે સદગુરુ સાચા રે સેવો શોધા ભાવ રે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પાને મળીએ, પપ્પા મંદિરે જઈને આવ્યા છે એટલે. હા પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે મંદિરે શું આવતું કથામાં? મંદિરે કથામાં તો એક ભગતની વાત આવી હતી. હા હા, ને ભગવાને એના ધામમાં લઈ જાય એ વાત આવી હતી. શું વાત છે? એટલે ભગવાન એક ગામથી બીજે ગામ જતા હતા પધરામણી માટે. હા. મહારાજ ઉનાળાનો સમય હતો હમ એટલે મહારાજ ગામમાંથી બહાર નીકળ્યા અને થોડાક દૂર આવ્યા ને ત્યાં મહારાજને તરસ લાગી. મહારાજ શું થાય બધું ચરિત્ર કરવું હોય. હા. ઉનાળાનો સમય હતો એટલે સંતો અને હરિભક્તો અને દરબારો બધા હાર્યા હતા. એટલે સુરા ખાતરને કહે સુરા ખાતર અમને તરસ લાગી છે કે સુરા ખાતર ક્યાં હોય છે તો પણ ક્યાં લઈ આવું? તે તો વસ્તી ઓછી, હા, તે તો માણસો ક્યાં ઓછા મળે ખેતરમાં. માણસો ઉનાળા ઓછા હોય, ઉનાળા શું કામ હોય ખેતા સીમમાં હોય માણસો. સુરા ખાતર કે વાંધો નહીં, મારા જેવી તમારી ઈચ્છા, હું પાણી લઈને આવું છું. સુરા ખાતર ઘોડે લઈને ઉપડ્યા. દૂર ગયા ને તો એક મારી જેવો ખેડૂત ખેતી કરતો હતો, હળ હાંકતો હતો. એટલે એને ઉભો રાખ્યો. એ છોકરા ઉભો રહી ગયા, ઉભો રહે. એટલે સુરા ખાસા તો દરબારો હતા, એટલે મૂછું મૂછું આંકડા બાકડા હોય. એ સમયમાં તો બારવટિયાનો બહુ હતા, માણસો બીતા બહુ બારવટિયાથી. બારવટિયા આવા જોઈએ, બે મૂછું મૂછું પહાડી બધા એવા હોય. છોકરો બી બળદાડો હંતાવા મળ્યો. એ સુરા ખાસાને જોઈ. સુરા ખાસા તો ઓળખતા ન હોય એટલે હંતા જતો ને સુરા ખાસા કે તું હંતામાં એ કે તારું મારે કામ છે એ કે. એટલે તોય બીતો બિચારો છોકરો બહાર આવ્યો. મોટું મન છોકરો હતો. પછી બહાર આવ્યો ને કે છોકરા તારી પાસે કઈ પાણી છે એ કે કેમ કે અમારા મહારાજ ને તરસ લાગી છે ને એને પાણી પીવું છે. એ ઓલા શાંતિ થઈ. પાણી માગ્યું ને એટલે એ ખબરી કે ઉનાળો છે એટલે પાણી માગ્યું હોય, હાસું જ હોય. તો એને શાંતિ થઈ ધ્રુજારી ગઈ. એને ધ્રુજારી છોટી વસૂલી કીધી કે પેલા બારોટી બીક બહુ લાગતી. એટલે એ કે મારી પાસે પાણી છે એ કે હું હજી કાલે જ નવી ભંભલી લઈ આવ્યો. પેલા ભંભલી આવતી પાણી બહુ ઠરે ટાઢું થાય, ગોળ આવે ને મોહકો એટલું જ હોય. એટલે ઉસેથી પીએ રીતસર એવી ભંભલી આવતી. માટીની હોય? હા, માટીની આવે. અત્યારે જોવાય ન મળે. એ ગાડું હોય, ગાડા નીચે સીટલું કરેલું હોય સિંદરીની, શીકલામાં રહે એ ભંભલી. પાણી બહુ ઠંડુ થાય. એટલે કે હું તું કાલે જ ભંભલી લઈ આવ્યો છે ને બિસરી નવી ભરીને લાવ્યો છો એ કે. એટલે કે તો આમ હાલી કે મહારાજ ને પાણી જોવું છે. ખેતી કરતો હોય ખબર તો હોય કે ભગવાન હું માગું ઈ. એટલે સુરા ખાસે પેલા સમજાઈ દીધો કે તો ભગવાન પસંદ થાય તું માગે હું કે હું માગે મારે 100 વીઘા જમીન છે, 100 વીઘા બીજી માગે એટલે 200 વીઘા મારા થઈ જાય કે મારા કે મારા કોઈની આશા નહીં, હું જલસાથી રહું કે. એટલે કે એવું નહીં માગતો એ કે તો એ કે મારા જીવનો મોક્ષ થયા ને તમારા ધામમાં લઈ આવજો.
એવું માગજે ઈ કે હા, હા. ઈ કે હારું થયું તમે કીધું ઈ કે હા. આ એને થોડી મને ખબર હોય હમ. એટલે સત્સંગ સાંભળ્યો હોય, ભગવાનની કથા વાર્તા સાંભળી હોય તો આવું જ્ઞાન હોય હા, નકર તો ન હોય. જ્ઞાન ન હોય નકર ઈ મિલકતનું જ્ઞાન હોય સમજાય ગયું જે નાસુક વસ્તુ છે એનું જ્ઞાન હોય સમજાય ગયું એટલે ઈ કે વાંધો નહીં મહારાજે પાણી પીધું ઠંડુ પાણી એવો આ એકલા ઉનાળામાં બહુ તરસ લાગી મહારાજને ઠંડુ બરફ જેવું પાણી પીધું મહારાજ ખુશ થઈ ગયા એ છોકરા માગ માગી કે તારે હું અત્યારે હું જોઈશ એમ એટલે ઓલા સમજાવો તો હા નકર તો એ જમીન માગી લે હા તો એનો દેહ હતો એનો ભટક્યા કરે પાછો હા સાચી વાત છે એટલે એ કે મહારાજ ઈ કે તમે પ્રસન્ન થયા છે ને તો મને તમારા ધામમાં મારા લઈ જવાનું છે એ કે મારો અંધકાળ આવે ને હા તમારા ધામમાં મને લઈ જવાનો મારો જીવનો મોક્ષ કરવાનો છે હા એ કે વાંધો નહીં કે તમે અંધકાળ તમે તેડો આવે ઈ કે. હા એટલે પછી તો મહારાજને પાણી પીને પછી તો વી ગયા એના સત્સંગ કરવા પધરામણી માટે પછી સવારે અંધકાળ આવ્યો અને ભગવાન આવ્યા ત્યાં એ કે ઓળખતા ન હોય કે કોણ છે ને કોણ છે કે તમે કોણ એમ એટલે મહારાજ કે બોલી ભંભળી બતાવી તો એને યાદ ન આવ્યું એટલે પછી કે આ ભંભળીનું પાણી પાયું તો અમને હા આજ ફલાણી જગ્યાએ એમ હા. કે હા ઈ કે ઈ અમે ઈ કે હા હા સમજાઈ ગયો શું વાત છે એટલે ઈ કે તમે અંધકાળ આવ્યો છે ને તો તને મારા ધ્યાનમાં લઈ જાવ મેં કોલ આપ્યો છે ઈ કે હા એટલે હું તને તેડવા આવ્યો છું ઈ કે શું વાત છે ભગવાનમાં એને અંતકાળ આવ્યો એના ધામમાં લઈ ગયા અને જીવને મોક્ષ દીધો. એટલે કહેવાનું છે કે એના આગલા જન્મમાં એનું સુકૃત હોય એ સાત્વિક જીવ હોય એને ઘણા પુણ્ય કર્યા હોય ખાતામાં જમા થયેલું હોય તો એ એટલા કામથી એને ભગવાનનો એનો જીવનો ઉદ્ધાર થઈ ગયો ધામ મળે ધામમાં લઈ ભગવાન. ગયા. નકર ન એટલે મળે. આપણે આ કરેલું હોય ને તો ત્યાર સુધી ઘટતું હોય ને તો આવા સમયે એ પૂરું પડી જાય અને આપણે જીવનો મોક્ષ થઈ જાય સાચી એટલે એમ વાત ન છે કરું કે હું આટલું કરું તો આ દેખાય નહીં હું આટલું કરું તો આ દેખાય નહીં પણ ભેગું થતું હોય બધું. જમા થતું હોય જમા થતું હોય. 100 રૂપિયાનો કામ હોય 5 રૂપિયા કામતા હોય હા. એટલે તમારા ખાતામાં કે ગલ્લોમાં નાખો તો 5 રૂપિયા જમા જાય ને જમા થાય જ ને તો એ 5 રૂપિયા ક્યારેક એક વખત ટાઈમે આખો ગલ્લો ભરાઈ જાય ને હા તે બસ તમારે જયારે 500 રૂપિયા 100 રૂપિયા ઘટતા હોય હા. તો તમે ગલ્લો થોડો 100 રૂપિયા નીકળે એ 500 રૂપિયા ક્યારે કામ થઈ જાય ને હા થઈ જાય એમ આ થોડુંક એનું ભક્તિ ઘટતી હોય એના પુણ્ય ઘટતા હોય એ આ એના ભંભલીના પાણી એ ભગવાન એના ધામમાં લઈ જાય ને એનું પૂરું થઈ ગયું એટલે કહેવાનું આમ છે એટલે ભક્તિ તો તમારે થાય એટલે કર્યા જ કરવી હા એ તમારું જમા જમા પાસું જ જ્યાં છે. કરે આપણે હા એ બધું તમારે જમા પાસું જ છે એટલે એમ નહીં માનો કે હું કરી શકું એમ બસ માણસ જીવ માત્ર એ કરવું હોય એ બધું કરી શકે હા એ તો છે ભગવાન એટલી શક્તિ આપેલી છે માણસને હા એ તો છે એટલે હિંમત રાખીને ભગવાનની ભક્તિ કરવાની જય સ્વામી જય સ્વામિનારાયણ